નમસ્કાર, જય ગો માતા, જય ગોપાલ. ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો શિવ ઓવિયાણી એના ઓલરેડી 3 મહિના થઈ ગયા છે. તો આજે આપણે એને બીજદાન કરવાનું છે. તો સાહેબ આવી ગયા છે. આપણે થોડાક દિવસ પહેલાં પણ આની જે ઓળખી હતી ગુમતી એને પણ આપણે બીજદાન આ રીતના જ કરેલું હતું. તો આ ઠંડા પાણીમાં આપણે થોડુંક ગરમ પાણી કરીને ટેમ્પરેચર મેળવવાનું છે બીજદાન કરવા માટેનું. તો આપણે એનું ટેમ્પરેચર મેળવવાનું છે. તમે જોઈ શકો છો 36-37 જેવું થાય એટલે એનું ટેમ્પરેચર કમ્પ્લીટ થઈ જાય. ટેમ્પરેચર કમ્પ્લીટ થઈ ગયા પછી જે એનો કંઈ ડોઝ હોય આમાં નાખવામાં આવે છે. તો આપ જોઈ શકો છો 37 નંબર આવી ગયા છે. તો આપણું ટેમ્પરેચર વાળું પાણી કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે સાહેબ એની બોટલમાંથી ડોઝ કાઢશે. ડોઝ કાઢીને આ જે ટેમ્પરેચરવાળું પાણી છે એમાં નાખશે. તો આપણી શિવ ઓલરેડી બંધન કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે એને બીજદાન કરશું. સાહેબ જે કાંઈ એની સાધન સામગ્રી હોય અને ગ્લોવ્સ રેડી કરે છે. ગ્લોવ્સનું બધું રેડી થઈ ગયા પછી એને થોડુંક પાણી લેશે સાહેબ, જેનો પાછળનો ભાગ સાફ સૂફ કરવા માટે. તો આપ જોઈ શકો છો કે સાહેબ જેણે ડોઝ લીધો છે એ જેની સ્ટ્રો છે એ સ્ટ્રોમાં નાખશે. ત્યાર પછી એની ઉપરથી બીજી જે કે એની પ્લાસ્ટિકની સ્ટ્રો આવે મોટી એ નાખવામાં આવશે. ખાઈ ગઈ છે ઓલરેડી. તો હવે સાહેબે થોડુંક પાણી લઈ લીધું છે. થોડુંક પાછળનો ભાગ સાફ કરશે. પાછળનો ભાગ સાફ થઈ ગયા પછી થોડોક પોદરો ને એવું પણ કાઢવું પડશે કે સાહેબને ગર્ભાશય પકડવામાં અંદર થોડુંક ચોખ્ખું થઈ જાય. મારું તો ફાઇનલી અંદર બધું સાફ થઈ ગયું છે. તો સાહેબ હવે ગન પાસ કરે છે. તો થોડીક જ વારમાં સાહેબ અંદર બી છોડશે. તો આપ જોઈ શકો છો સાહેબે ગન પસાર કરી નાખી છે. ડોઝ મુકાઈ ગયો છે. તો આપણે હવે લાસ્ટમાં જે બુલનો આપણે ડોઝ મૂકેલો છે એનો ફોટો મૂકશું. અને ફોટો જોઈને તમે લોકો કહેજો કે કયો બુલ છે એ કોમેન્ટમાં કહેજો. જો અમારો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય ગો માતા, જય ગોપાલ.